નગરસેવક અને વિરોધ પક્ષના નેતા જયાબેન ઠાકોર દ્વારા આયોજિત લાઈવ ડિબેટમાં શહેરના વિકાસને લગતા 21 ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સફાઈ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, રસ્તાઓ અને વિકાસના કામોને લઈને સવાલો વચ્ચે સત્તા પક્ષના સભ્યો ગેરહાજર રહેતા ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. વિપક્ષે સત્તા પક્ષ પર જનતાના પ્રશ્નોથી ભાગવાનો આરોપ લગાવ્યો છે. હવે શહેરના વિકાસના દાવા વચ્ચે નવા સવાલો ઊભા થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, પાટણ. કઈ જાય છે કે હા આવી જશે પણ આ દાડો દુકાન પણ કરતા જ નથી જાય. એમને રસ જ નથી પ્રશ્નો પાણી એમને તો ખાલી વોટથી મતલબ હોય છે, બીજું કોઈ આમ જનતાની કોઈને પડી જ નથી. આ બોડી તો ભાજપની છે, નગરપાલિકાની. રાધનપુરના જેટલા પણ બીજું કશું ના કરો ને તો કઈ નહીં, પણ રાધનપુરમાં 4 રસ્તેથી કરીને નાની બજારના નાકાઓથી ખાલી એક રસ્તો સારો બનાવી આલો ને તો બહુ સારું કહેવાય. અત્યારે બીજું કઈ ના કરશો, પાણી અને આ રસ્તો, આ બે તો કાર્ય કરો. 25-26 જણાને અમે તમે ચૂંટીને મળ્યા છે. અમે મહા આગળ જઈને વોટિંગ માંગ્યું છે કે તમે આલો અને રાધનપુરનો કામ વિકાસ કરશો. વિકાસના બદલે તો હમ 0 થઈ ગયું, તો ખાડમાં જતો રહ્યો. કાંક વિચાર કરો અને તમને કોઈ આવી વખત વોટિંગ નહીં આલે. બીજી વખત અમે માંગવા કઈ રીતે જઈશું? અમે વસ્તી આગળ કે વોટ આલો એમ. હવે જો અત્યારે જે પ્રજાના પ્રશ્નો હતા અને જે વિપક્ષના પ્રશ્નો હતા એ પ્રશ્નોની આપણે રજૂઆત લઈને આવ્યા હતા. થોડા નજીક આવજો. આપણે પ્રશ્નો અત્યારે લાઈવથી બધા સંભળાઈ દઈશું, જે લાઈવ મીડિયાના માધ્યમથી સાંભળે છે કે અમે કોઈ ભાજપ કોંગ્રેસ કરવા નતા આવી રહ્યા. અમે અહીંયા પ્રજાના પ્રશ્નો લઈને આવ્યા હતા. કરશનભાઈ આપો જો હવે થોડું નજીક રાખજો જ્યાંથી પ્રજા સાંભળી શકે પ્રશ્નો જે છે. કે લાઈવ ડિબેટ માટે પ્રજા અને વિપક્ષના મુખ્ય જે પ્રશ્નો હતા, 1.5 વર્ષના સમયગાળા દરમિયાન આપે રાધનપુરમાં પ્રજા હિતમાં કયા કયા કામો કર્યા અને 1.5 વર્ષમાં સરકાર તરફથી કુલ કેટલી ગ્રાન્ટ મળી છે અને તેમાંથી તમે કયા કયા કામો પૂરા કર્યા છે એ પ્રજા રાધનપુરની જાણવા માંગે છે. સાથે 1 નંબરનો અમારો પ્રશ્ન છે કે ગામમાં સફાઈ વ્યવસ્થા બિલકુલ નથી. ડોર ટુ ડોર કચરો લેવડાવવાની કોઈ સિસ્ટમ જેવું છે નહીં. આખો રાધનપુર ગંદકીના ભડામાં છે, છતાં કર્મચારીઓને કામની જગ્યાએ ફરજ મુક્ત કેમ કરવામાં આવી રહેલા છે? સફાઈ કામદારોને પૂરતી સુવિધા ન આપવાનું કારણ શું? શહેરમાં ડમ્પિંગ સુવિધાનો અભાવથી લોકો માંદગી તરફ અત્યારે પીડાઈ રહ્યા છે અને એનો જવાબદાર કોણ? એ યોગ્ય નિકાલ ક્યારે આવશે? આ અમારો સવાલ હતો મેવાભાઈ. બરાબર. બીજો અમારો સવાલ હતો કે સરકાર તરફથી મળેલી ગ્રાન્ટનો સમયસર ઉપયોગ રાધનપુરની પ્રજાના હિત માટે કેમ નથી થતો અને ગ્રાન્ટને વારંવાર લેટ થવા પાછળનું કારણ શું? ત્રીજો પ્રશ્ન હતો કે વિકાસના કામોમાં ટેન્ડર બહાર પાડવાની મનમાની અને વધુ ભાવોમાં અને ચોક્કસ મળતિયા કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓને જ કેમ કામ આપવામાં આવે છે? નબળું બાંધકામ કરાવવાના હિસાબે એમાં પૈસા ટેક્સના જે પબ્લિક ભરે છે એને સરકારના પૈસાનો વેડફાવ થઈ રહ્યો છે અત્યારે. ચોથો સવાલ છે કે સીએમ ડેશબોર્ડ કે પાલિકાની એપ ઉપર નાગરિકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોનું નિરાકરણ ના આવવા પાછળનું કારણ શું? કારણ કે રાધનપુરની જાહેર પબ્લિક જે છે વારંવાર પ્રશ્નો મૂકે છે કે અમને અરજીઓ કરો ઓનલાઈનમાં, છતાં કોઈ રાધનપુરના જે અરજદારો આવે છે એમને ધક્કા ખાવા પડે છે, એમનું કોઈ કામ થતું નથી. 5મો મુદ્દો છે સામાન્ય સભામાં વિપક્ષ સભ્યો, એટલે કે અમે વિપક્ષમાં બેઠા છીએ તો જનહિતના પ્રશ્નો લઈ અને અમે રજૂઆત બાબતે ત્યાં જઈએ છીએ પણ અમને બિલકુલ સાંભળવામાં નથી આવતા. તાત્કાલિક બંધારણીય હકોનું ઉલ્લંઘન કરી અને ટાઈમ જેવો છે ટાઈમ પહેલા એને વિખેરી દેવામાં આવે છે. સાથે ગટરો અને સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી રાધનપુરની જે જાહેર ગટરો છે, સ્ટ્રીટ લાઇટો છે એ બંધ હોવાના હિસાબે રાત્રિએ અંધારપટ રહે છે અને અંધારપટ હોવાથી કે ચોરીઓ અને અકસ્માતો ઘણા થાય છે રાધનપુરમાં. અને અવારનવાર અમે રજૂઆતો કરી છે, છતાં રાધનપુર શહેરને અંધારપટમાં કેમ રાખવામાં આવી રહ્યું છે? લાઇટો ના નાખવાનું કારણ શું? 7મો પ્રશ્ન અમારો હતો કે શહેરમાં રખડતા ઢોરો ખૂબ જ ત્રાસ વધી ગયેલો છે અને રખડતા ઢોરોના કારણે ઘણા પરિવારો સજ્જનો ખોયા છે અને આવા ભયંકર બનાવો બનવા છતાં સત્તા પક્ષના પેટનું પાણી કેમ નથી હલતું? શું એ પ્રજાને મારવા માંગે છે? અને 8મો પ્રશ્ન હતો કે યુડીપી 88 ની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા કામો ટેન્ડર પ્રક્રિયા પૂરી થયા બાદ પણ હજુ ચાલુ ન થવા પાછળનું કારણ શું? આ સમગ્ર પ્રશ્નો અમે સત્તા પક્ષને અને રાધનપુરની પ્રજા વતી પૂછી રહ્યા છીએ. ગામના રોડ રસ્તા ના બનાવવાથી દુકાનદારોના દુકાનમાં ધૂળ ભરાઈ જાય છે, માલ સામાનમાં મોટું નુકસાન થાય છે, રાહદારીઓ તેમજ દુકાનદારોને શ્વાસની બીમારીનો ભોગ બનવું પડી રહ્યું છે અને તમે રોડ બનાવવાના બદલે પાણીનો વેડફાવ કરી અને તમારું પાપ છુપાવવા માટે ટેન્કરથી ઉડતી ધૂળને દબાવી રહ્યા છો. તો ઘણા લોકો પીવાના પાણીથી વંચિત છે ત્યારે તમે પાણીનો બગાડ કેમ કરી રહ્યા છો? કેમ તમે પાણી નથી આપી શકતા કે રોડ નથી બનાવી શકતા?
10મો પ્રશ્ન છે કે રસ્તા ઉપર ગટરના ગંદા પાણી સતત વહેતા રહે છે. પ્રજાએ ગંદા પાણીમાં પસાર થવું પડે છે. ઘણી જગ્યાએ શાળાઓના નાના ભૂલકા અને ગંદા પાણીમાંથી પસાર થાય છે. બજારમાંથી મસ્જિદ કે મંદિરે જવું હોય તો પણ ગટરના ગંદા પાણીમાંથી જવું પડે છે. આ સ્થિતિ કેમ ઊભી થઈ અને આના માટે તમે શું પગલાં લીધા એ રાધનપુરની જનતા જાણવા માંગે છે. 11મો પ્રશ્ન છે ગટર લાઈન ચોકઅપ થઈ જાય ત્યારે પાલિકા પાસે સાફ કરવા માટે પૂરતા માણસો કે સાધનોની કેમ કોઈ વ્યવસ્થા નથી એ પણ પ્રજા પૂછે છે. સાથે હાલે ચોમાસાની શરૂઆત થવા આવી છે ત્યારે તમે આગોતરું શું આયોજન કર્યું પ્રી મોન્સૂનની કામગીરીમાં અને પાણી નિકાલ કોઈ વ્યવસ્થા કરી કે નહીં. ગઈ વખતની જેમ રાધનપુરને પણ પાણીમાં ધકેલવા માંગો છો કે કોઈ આયોજન કર્યું છે એ પણ જાણવા માંગે છે. પીવાના પાણી આવવાનો કોઈ ચોક્કસ સમય નથી હાલે રાધનપુરમાં અને સવારના 4 વાગે આવે અડધી રાત્રે અથવા તો બપોરના આવે એ પણ ખારું પાણી અને ભેળસેળ ગટર વાળું પાણી આવે છે. તો રાધનપુરની પ્રજા એ સવાલ તમને પૂછે છે કે તમે મીઠું પાણી અને રેગ્યુલર પાણી ક્યારે આપશો. સાથે પાણી વેરો રેગ્યુલર ભરવા છતાં પ્રજાએ ખાનગી ટેન્કરો વાળાને પૈસા આપી અને પાણી ખરીદવું પડે છે. તો પાલિકાના શાસકો અને ટેન્કર માફિયા વચ્ચે કોઈ સાંઠગાંઠ છે કે શું એ પણ અમે જાણવા માંગીએ છીએ. પ્રજા પાસે મકાન વેરો, પાણી વેરો અને સફાઈ વેરો વ્યાજ સાથે વસૂલવામાં આવે છે. તો બદલામાં નર્ક જેવી સ્થિતિ રાધનપુરની કેમ? રોડ ગટરના માત્ર કાગળ ઉપર ઓકે કરી અને રિપોર્ટ બતાડી અને કરોડો રૂપિયાના બિલો પાસ કરી દેવાયા છે. તેની માહિતી અમે માંગીએ છીએ તો અમને આપવામાં આવતી નથી. તો શું એમાં કોઈ કૌભાંડ કે ભ્રષ્ટાચાર હતું એ કેમ તમે છુપાવવા માંગો છો? કેમ માહિતી અમને આપતા નથી? શહેરના બનેલા નવીન 1-2 નાના મોટા જે રોડ હતા એ ગણતરીના દિવસોમાં એ રોડ તૂટી ગયા છે અને કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરની મિલીભગતથી આ રોડ તૂટેલા છે. હજુ બિલ ચૂકવ્યા નથી છતાંય રોડની હાલત કફોડી બની ગઈ છે. અનેકો વાર રજૂઆતો કરી છતાં મગજમાં લેવામાં નથી આવતું. એનું કારણ શું? એમાં પણ તમે કઈ ભ્રષ્ટાચાર કર્યો છે? મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા છે તો શાકભાજી માર્કેટ અને લારી ગલ્લાઓ વાળાઓ માટે હજુ સુધી કોઈ કાયમી વેન્ડિંગ ઝોન કેમ બનાવવામાં નથી આવ્યો. 18મો પ્રશ્ન છે શહેરનો એકઠો થતો કચરો ક્યાં ઠલવાય છે અને તેનો વૈજ્ઞાનિક નિકાલ એટલે કે ડમ્પિંગ સાઇટ માટે સત્તા પક્ષ પાસે કોઈ પ્લાનિંગ છે ખરું? આપણે જે સાતનવાળો રોડ તમે જોઈ શકો છો ત્યાં બાજુમાં કમલા સદન સંસ્થા આવેલી છે, બાજુમાં સ્કૂલ આવેલી છે. ત્યાં ઘણા લોકો કોઈ પણ લીધેલું નથી. એટલે હજુ ત્યાંની પણ કોઈ વ્યવસ્થા આયોજન કર્યું છે કે કેમ? અને અમે તો સાંભળ્યું છે કે એ ડમ્પિંગનો તમામ કચરો મારા વોર્ડમાં નાખવાની તમે તૈયારી કરી રહ્યા છો સરકારી જમીનોમાં કે 1 નંબરમાં ઠલવવાનો છે. વિડીયોના માધ્યમથી કહું છું કે એ કચરો અમે તમને રાધનપુરમાં નહીં નાખવા દઈએ. તમારે જ્યાં નાખવો તે રાધનપુરની બહાર નાખજો પણ રાધનપુરની શહેરની અંદર અમે ગંદકી નહીં કરવા દઈએ. 19મો પ્રશ્ન છે રાધનપુરમાં યુવાનો માટે સ્થાનિક સ્તરે રોજગારી માટે તમે કોઈ નવા ઉદ્યોગો કે વ્યવસાય તકો કેમ ઉભી કરવામાં આવી રહી નથી? એનું પણ કઈ આયોજન કરવાના છો કે કેમ? અને છેલ્લો પ્રશ્ન, હજુ એક પ્રશ્ન છે શહેરના વિદ્યાર્થીઓ માટે આધુનિક સરકારી લાઇબ્રેરી અને રમત-ગમતના મેદાનની સુવિધા ક્યારે ઉપલબ્ધ કરશો? એ પણ યુવાનો પૂછે છે રાધનપુરના. સાથે છેલ્લો અમારો પ્રશ્ન છે કે આરોગ્યને લઈ અને શહેરની સરકારી હોસ્પિટલ તો છે પરંતુ તેમાં પૂરતા પ્રમાણમાં દવાઓ કે સ્ટાફ જેમ કે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો, ગાયનેકોલોજીસ્ટ અને પીડિયાટ્રિશિયન અને આધુનિક મશીનરીની અછત કેમ છે? ગરીબ દર્દીઓને કેમ બહાર રિફેર કરવામાં આવે છે? આ તમામ પ્રકારની સુવિધાઓ આજે અમે કોઈ ભાજપ કોંગ્રેસ કરવા નહોતા આવ્યા. અમે આ પ્રજા હિતના પ્રશ્નો લઈને તમારી સમક્ષ જવાબો માંગવા આવ્યા હતા પરંતુ તમે નાસી ભાગી ગયેલા છો એટલે અત્યારે અમારે ન છૂટકે લાઈવ સવારે પૂછવા પડ્યા છે. જો તમારામાં થોડા ઘણી પણ વોટ લીધા છે પ્રજાના લાજ શરમ જેવું હોય તો અમને સામે ના બોલી શકો તો કાંઈ નહીં પણ તમે મીડિયાના માધ્યમથી તો જવાબ આપજો. હવે કઈ કેવું છે આ સવાલોની અંદર તમારે? ખાસ કરીને વારંવાર રજૂઆત કરવા સરપંચ 26 સભ્યો અમે ચૂંટીને અમે આપ્યા છીએ. 26 સભ્યો જો રાધનપુરની અંદર જો ધારે ને તે બધું કાર્ય કરીએ કેમ છે પણ હવે આ કોના કારણે થઈ નથી થતું, શના કારણે થઈ નથી થતું એ તો હવે અંદર જે બેઠાઓ છે ને એમને જ ખબર હોવી જોઈએ. અને અમે તો ખાસ કરીને કહીએ છીએ કે પાણી, લાઇટ અને ગટર અને રસ્તા આ 4 વસ્તુ રાધનપુરની જરૂર છે. ત્યારે હાલની અંદર તો 4 વસ્તુ તો ફરજિયાત કરી દીધું. ન થાય એમ હોય તો ટૂંક સમયની અંદર અમારું સંગઠન દ્વારા અમે ગમે તે કામ ઉગ્ર આંદોલન કરશું. એની જવાબદારી તમામ કોઓપરેટરોની રહેશે. આ અમે કહેવા માંગીએ છીએ. બધાનું કામ થઈ ગયું છે અત્યારે આ બધાનું નહીં કામ કરશે. આપ જોઈ શકશો લાઈવમાં. ચાલો આપણે જઈશું એમની જોડે.
અને 1 નંબરની અંદર હાલે સ્થાનિક લોકોની માંગણી છે. ઘણા સમયથી પાણીનો બોર બંધ થઈ ગયો છે, જે પીવાનું પાણી હજુ સુધી મળી રહેલ નથી, અને છતાં આજે એમને પૂછી લઈએ કે શું કરવા માંગે છે. 4 દિવસથી બોર બંધ છે, મોટર મળી પણ રાખવા આવતા નથી. ચાલો આપણે ભાજપવાળા અહીંયા સત્તા પર બેઠા હોય એમને સવાલ કરવા જોઈએ. એમને ટાઈમ આપે તો આપણે 11 વાગ્યાનો. જો અહીંયા પાલિકા પ્રમુખને તો તાળું મારેલું છે. હવે સવાલ કોને કરવા? આપ જોઈ લો, આ પાલિકા પ્રમુખ તાળું મારી જતા રહ્યા છે. કાલે એમને કીધું હતું કે રાધનપુરના જે પડતર પ્રશ્નો છે કેમ હજુ સુધી 1.5 વર્ષમાં તમે શું કર્યું? 1.5 વર્ષનો હિસાબ લેવા બધા આવવાના છીએ. તો પાલિકા પ્રમુખ તાળું મારી જતા રહ્યા છે. જવાબ કોની જોડે માંગવાનો? ચલો અહીંયા જોઈશું કોઈ હાજર છે અહીંયા? હાજર બોર બંધ પડ્યો ભાઈ આપણો. અહીંયા કોઈ છે જ નહીં. હવે જો આ રેડિયા નગરપાલિકા એમના પેટનું પાણી હલતું નહીં. ભ્રષ્ટાચાર આખી રાધનપુર નગરપાલિકામાં થઈ રહેલ છે. ભ્રષ્ટાચારને ડામવા માટે પ્રજાહિતના પ્રશ્નોને લઈને અમે આવીને બધા અંદર અમે બધા અહીંયા સવાલો માટે આવ્યા હતા. એમની જોડે જવાબો લેવા. જો OS ની ખુરશી ખાલી પડી છે, રાધનપુર નગરપાલિકાના ઉપપ્રમુખની ખુરશી પણ આપ જોઈ શકો છો. ખાલી લાઈટ બળે છે અહીંયા. જે લાઈટ જાણે કે એમના ત્યાંથી પૈસા આવતા હોય ઘરના, એવી રીતના સરકારના અને પબ્લિકના પૈસા ટેક્સનો દુરુપયોગ થઈ રહ્યો છે. અહીંયા કોઈ પણ દેખાતું નથી. આજે એમને આપણે લાઈવ સવાલ પૂછવાના હતા. અત્યારે બધા ભાગી ગયા છે. મતલબ એ છે કે એમના પેટમાં પાપ કંઈક પડ્યું છે એટલે પ્રજા સામે લાવવા માંગતા નથી. ચલો આપણે સીઓ ની ચેમ્બરમાં જઈએ. સીઓ હાજર હોય તો આપણે એમને પૂછીએ. લાઈવ બધું ચાલુ કરશો, વાંધો નહીં. પ્રજાને બતાવવાનું છે બધું. નગરપાલિકામાં કોઈ છે કે નહીં? હે કઈ ગયા બધા? હવે આવશે તો કેમ હવે આવશે? કઈ સાઈડ ઉપર? સાઈડ ની જગ્યાનું નામ ખબર છે કઈ? ના અમને આલે જ નહીં સમાચાર કે અમને તમને સમાચાર ના આપે ને? જો ગીડા વગર જાય છે, અહીંયા ખબર નથી કે ક્યાં ગયા છે. ચાલો આગળ પૂછીએ ને જોઈએ. હવે આ ભાઈ જયારે આવે ત્યારે પોતે હાજર હોય છે. આભાર તમારો કર્મચારી તરીકે. એમનું કામ સારું છે, જોઈએ છીએ, ઘણી વખત જોઈએ ત્યારે પોતે હાજર જ હોય છે. આમનું કોઈ વાત અમે કાઢતા નથી. અત્યારે સત્તા પક્ષને લઈને સવાલો કરવા માટે આવ્યા છીએ. પણ જો અહીંયા એન્જિનિયરની ખુરશી પણ ખાલી પડી છે, એ પણ નથી અત્યારે. ભ્રષ્ટાચારનો રોડ હતો નાગપુરની અંદર. અમે લોકેશન સાથે નાગપુરનો રોડ કાલે અમે અમારા તાલુકાના સદસ્ય રૂબરૂ ગયા હતા. 15-20 દિવસ થયા છે રોડ બનાવવાનો, અંદર તિરાડો પડી ગઈ છે. 11,20,000 રોડની અંદર ભ્રષ્ટાચારની તિરાડો કાલ જ જોવા મળી હતી. અને અત્યારે ફરી પાછું અમે એન્જિનિયરને પૂછવા માટે લાવી આવ્યા, પણ એ અત્યારે ભાગી ગયેલા છે. એ પણ નદી ખુરશી મૂકીને ક્યાંક જતા રહ્યા છે. ચાલો સીઓ હાજર હોય તો એમને પૂછીએ. કેમ છો રાજુભાઈ? મજામાં છો? અર્જુનભાઈ, જો કર્મચારીઓ તો રેગ્યુલર હાજરી આપે છે. ગમે ત્યારે અહીંયા રાજુભાઈ હાજર જ હોય છો, અર્જુનસિંહ પણ હાજર જ દેખાય છે. કર્મચારીઓનો કોઈ વાંક નથી, પણ માત્ર સત્તા પક્ષે એ ભાગી ગયેલો છે. અત્યારે એ લોકો કામ કરવા માંગે છે, પણ એમને કામ તો આપવું જોઈએ ને. કામ નથી આપી રહ્યા. ભાગી જાય છે. કાલે તમે કીધું હતું કે તમે પ્રજાને જવાબ આપજો. 21 પ્રશ્નો આપણે લઈને આવ્યા છીએ. હમણાં લાઈવમાં આપણે વાંચીશું 21 પ્રશ્નો. ભાજપ અહીંયાથી ભાગી ગયા છે સત્તા પક્ષ. તો આ 21 પ્રશ્નો લાઈવ થી આપણે વાંચીશું કે શું પ્રશ્નો આપણે પ્રજા અને અમે શું સવાલો કરવા માંગતા હતા, શું જવાબો જોઈતા હતા. ચાલો સીઓ હાજર છે. જોજો સુરેશભાઈ, સીઓ કેમ છો? સારું છે ને? જો સીઓની ચેમ્બર પણ અત્યારે લાઈવ કરજો. અંદર જતો અંદર તો બધું જો આપ જોઈ શકો છો અત્યારે સીઓની ખુરશી પણ ખાલી પડી છે રાધનપુર નગરપાલિકા. આ જુઓ તમે, નગરપાલિકા કે કોઈ પણ વ્યક્તિ હાજર નથી. તો રાધનપુરની પ્રજાએ અમને વોટ આપ્યા હતા, તો શું આવી રીતના ધર્મ સંતાવવા માટે વોટ આપ્યા હતા? કોઈ જગ્યાએ કોઈ કર્મચારીમાં જોવા જઈએ તો એ બેઠા એટલે હાજર છે. નથી એન્જિનિયર હાજર કે નથી OS હાજર. અને અત્યારે જો પાલિકાના પ્રમુખ તો તાળા મારીને જતા રહ્યા છે અને સીઓ પણ એમની ખુરશી મૂકીને ભાગી ગયા છે. કોઈ અત્યારે હાજર નથી. રાધનપુર નગરપાલિકા જો હેડિયાળ પડી છે અત્યારે. તો પ્રજાના કામો કઈ રીતે થશે ને પ્રજા કઈ રીતે એમની જોડે જવાબો માંગશે?
આવી રીતના કોઈ પ્રચાર આચરણ કરવા માટે સારું થઈ અને એ આડાડવા થઈ જાય છે કામ હવે આપણે કરવું નીચે નથી કામ જઈએ, કરે તો હવે થાય નીચે જોઈએ. ચીફ ઓફિસરે હાજર નથી કામ તો કરવું પડે ને પાણીના કોણ પાણીવાળા પૂછો ને કે પાણીમાં કોણ છે? ક્યાં છે ભાદરા હતા ને પ્રકાશ સરકાર કોઈ નહીં, બીજા એક હોય. કોણ આપણે પાણીમાં કોણ? રેલ. ના, નથી જાય. પાણીમાં નથી. હવે જો પાલિકાના પ્રમુખ હાજર નથી એટલે આપણે પાલિકા પ્રમુખના પતિદેવ જે છે વિક્રમભાઈ જોશી એમને ફોન કરીશું કેમ કે ભાવનાબેનનો નંબર તો એમને કોઈને આપ્યો નથી એટલે પાલિકાના જે પ્રમુખ પતિ છે એમને ફોન કરીએ. ભાઈ નજીક આવો લાઈવ વિડીયો વાળા એમનો જવાબ સાંભળો તમે. વેઇટિંગ છે આપણે ઉપપ્રમુખને ફોન કરીશું. ઉપપ્રમુખને ફોન કર્યો છે. ફોન ઉપડે એવું લાગતું નથી. આપ જોઈ શકો છો રિંગ જાય છે પણ પાલિકાના ઉપપ્રમુખ ચેમ્બર મૂકીને ભાગ્યા છે તો ફોન બી ઉપાડે એવું લાગતું નથી. ના ઉપાડ્યો. પાલિકા પ્રમુખને ફોન કરીએ. રિંગ જાય છે. હાલો વિક્રમભાઈ ભાવનાબેન કેમ હાજર નથી? હે બહાર ગયા છે તો અહીંયા 2-4 જણા કામ લઈને આવે છે તો તાળું મારેલું છે પાલિકામાં. કોઈ છે જ નહીં ને કોને આપવાનું? નહીં હિતેશભાઈ કે નહીં કોઈ એન્જિનિયર હાજર કે નથી કોઈ પાલિકાના ઉપપ્રમુખ હાજર કે નથી પ્રમુખ હાજર? કોને આપવાનું? કેમ તમે શું કહો? તમે પાલિકા પ્રમુખ ની અંદર અત્યારે વહીવટ કરો છો તો તમારા અંડરમાં આવે ને બધું કામગીરી. હા તો તમારા ઘરના એમનો ફોન આપો ને. એમનો નંબર કયો છે? પણ દર વખતે બહાર જાય ના ચાલે ને. કામ કરાવવું હોય તો કઈ રીતે કરાવવાનું? પણ એવું ના હોય કે સીઓ સાહેબ આવે ત્યારે જ આવવાનું હોય. હે હેલો હેલો જોયું આ પાલિકા પ્રમુખ પતિનો ફોન હતો જેમને બિલકુલ ભાગવાનો ટ્રાય કર્યો છે અને સંતાઈ ગયા છે. એમનું કેવું એવું છે કે બહાર ગામ ગયા છે. આપણે એમના ઘરે પણ જવાનું છે જવાબ લેવા માટે. ભલે અહીંયા નથી તો એમના ઘરે જઈશું જવાબ લેવા માટે. ચલો આગળ જતા રહો કિશનભાઈ. પાંચ 2023 ના રોજ અમે નગરપાલિકાની અંદર આવ્યા તો અમને કોઈ ચીફ ઓફિસર કે પ્રમુખ કે ઉપપ્રમુખ કે કર્મચારી સહિત કોઈ છે નહીં. જે જવાબદારીવાળા હતા એ બધા ભાગી ગયા. એને કોઈ શરમ આવતી હોય તો કે શરમ આવે તો ઘરે બેઠા વિડીયો માધ્યમથી અમને વાત કરે તો ચાલે. મારું નામ કરશનભાઈ ઠાકોર અને આ ભચાર છે એટલે અહીંયા ભચાર કે આખા ખુલ્લો કરશે એટલે ભાગી ગયા. વાત આની છે. વોટ લીધા છે પ્રજાના લાજ શરમ જેવું હોય તો અમને સામે ના બોલી શકો તો કાંઈ નહીં પણ તમે મીડિયાના માધ્યમથી તો જવાબ આપજો. હવે કઈ કેવું છે આ સવાલોની અંદર તમારા? ખાસ કરીને વારંવાર રજૂઆત કરવા છતાં 26 સભ્ય અમે ચૂંટીને અમે આપ્યા છીએ. 26 સભ્ય જો રાધનપુરની અંદર જો ધારે ને તે બધું કાર્ય કરી શકે એમ છે
પણ હવે આ કોના કારણેથી નથી થતું, શના કારણેથી નથી થતું, એ તો હવે ઈ અંદર જે બેઠાઓ છે ને એમને જ ખબર હોવી જોઈએ. અને અમે તો ખાસ કરીને કહીએ છીએ કે પાણી, લાઇટ અને ગટર અને રસ્તા, આ 4 વસ્તુ રાધનપુરની જરૂર છે. ત્યારે હાલની અંદર તો 4 વસ્તુ તો ફરજિયાત કરી દીધું. ન થાય એમ હોય તો ટૂંક સમયની અંદર અમારું સંગઠન દ્વારા અમે ગમે તે કાંઈક ઉગ્ર આંદોલન કરશું. એની જવાબદારી તમામ કોઓપરેટરોની રહેશે. આ અમે કહેવા માંગીએ છીએ. બરાબર.